પાટણ શહેર નગરપાલિકા વિસ્તારમાં સરદાર કોમ્પ્લેક્સ હોય, નિર્મલનગર રોડ હોય, રામનગર વિસ્તાર રોડ હોય, તેમજ અલગ અલગ વિસ્તારોમાં અનાવાડા રોડ ઉપર અલગ અલગ સોસાયટીની અંદર દિન પ્રતિદિન ગટરો ઉભરાવાની સમસ્યા ઘેરી બનતી જાય છે. પાટણ શહેરના નાગરિકો દ્વારા ઉભરાતી ગટરની સમસ્યા બાબતે નગરપાલિકાની અંદર વારંવાર રજૂઆત કરવામાં આવે છે. પોતાના ઘર આગળ ઉભરાતી ગટરની સમસ્યા તાત્કાલિક નિવારણ કરવું જોઈએ, જેથી કરીને લોકોને ગંદકીમાંથી પસાર ન થવું પડે. પરંતુ આ નગરોડ નગરપાલિકાના પાપે આજે આ ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાનો ઉકેલ આવતો નથી. પરંતુ તારીખ 6/11/2025ના રોજ જે ભૂગર્ભ ગટર સાફ કરવા માટેનું જેટિંગ મશીન આવે છે એ ઊંઝા તાલુકાના વિસોળ ગામે પાટણ નગરપાલિકા દ્વારા આખો દિવસ મોકલવામાં આવ્યું હતું. ખરેખર નગરપાલિકાની વસ્તુ, નગરપાલિકાનું કોઈપણ સાધન એ નગરપાલિકાની પ્રિમાઇસીસમાં ઉપયોગ કરવાનો હોય છે. નગરપાલિકાની પ્રિમાઇસીસ બહાર ક્યારેય ઉપયોગ કરવાનો હોતો નથી. પરંતુ આવો કોઈપણ જાતનો નગરપાલિકામાં ઠરાવ થયેલ નથી. તો આ ઓર્ડર કોને કર્યો, કોના હુકમથી આ જેટિંગ મશીન મોકલવામાં આવ્યું એ એક તપાસનો વિષય છે. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે આ વિષય ઉપર તપાસ થાય અને જે કસૂરવાર હોય એની સામે કાર્યવાહી થાય. પાટણના નાગરિકોને જે સુવિધા મળવી જોઈએ એ સુવિધા મળતી નથી અને આ સુવિધા જે મશીન છે લાખો રૂપિયાનું ખર્ચ કરેલું નગરપાલિકાએ વસાયેલું એ મશીનો અત્યારે આપણા ફાઇન સમય હોય, આપણા ફાઇન પાટણની સમસ્યાઓ હલ થઈ ગઈ હોય અને બાકી સમય બચતો હોય તો નગરપાલિકાએ જો ઠરાવ કરેલો હોય તો એને બહાર આપી શકાય. પરંતુ આવો કોઈપણ જાતનો ઠરાવ થયેલો નથી અને આખો દિવસ એ વિસોળ ગામમાં કામગીરી કરી છે મશીને. તો આ બાબતે યોગ્ય તપાસ થાય અને કસૂરવાર સામે કાર્યવાહી થાય એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે.